નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્રની હત્યા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. પાલિકાની દબાણ શાખાની ટીમે સંવેદનશીલ મચ્છીપીઠ અને તાંદલજા ખાતેની કિસ્મત ચોકડી ખાતેના દબાણો લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા. વડોદરાના નાગરવાડા મહેતાવાડી નજીક રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારની બાબર પઠાણે છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં તંગ માહોલ બનેલો છે. તપન પરમાર હત્યા કેસમાં પોલીસે શરૂઆતમાં 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓને કોર્ટે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ઘટનાને લઈને 2 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. તપનની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો અને ભાજપના નેતાઓ પણ જોડાયા હતા. ત્યારે હવે વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાની ઘટના બાદ મહાનગરપાલિકા દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. પરમ દિવસે નાઇટમાં જે ઘટના બની હતી તે અનુસંધાને શહેર પોલીસ દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશન અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં 2 ક્રિમિનલ કેસો દાખલ કરવામાં આવેલ છે અને આ અંગે તમને વિગતો પણ પૂરી પાડવામાં આવે છે. આ બંને ગુનાના તપાસના ભાગરૂપે પોલીસે જે આરોપીઓના નામ પ્રથમ માહિતી અહેવાલમાં દર્શાવવામાં આવ્યું હતું અને તપાસમાં જેમને વિરુદ્ધમાં જે જરૂરી પુરાવા મળ્યા હતા એવા 7 આરોપીઓને અત્યાર સુધી પોલીસે અટક કરી છે. જેમાંથી જે ગઈકાલે વહેલા અટક થયા હતા એવા 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને એમના 3 દિવસની પોલીસ રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને અન્ય આરોપીઓને સાથે રાખી એમના પૂછપરછ અને એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી અને વાપરાયેલ હથિયારો વગેરે અંગે વિસ્તૃત તપાસ ચાલી રહ્યું છે. આ દરમિયાન તમે જાણો છો કે આ વિસ્તારની સંવેદનશીલતા અને કાયદે અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખી આપણે કેટલાક ગુનાહિત તત્વો, અસામાજિક તત્વો અને સમાજમાં શાંતિ જોડવાની પ્રયાસો કરનાર ઇસમોને આઈડેન્ટિફાઈ કરીને એમના પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવા માટે પણ આપણે પ્રયત્નશીલ છીએ. છેલ્લા ઘણા સમયથી મચ્છીપીઠ રોડ પરના દબાણોને લઈને અનેક વખત ફરિયાદો ઉઠી ચૂકી છે. આ રસ્તા પરના દબાણો દૂર કરવા અંગે અનેક વખત માંગ પણ ઉઠી હતી. ત્યારે તપન પરમારની હત્યા થયા બાદ હવે મહાનગરપાલિકા અને પોલીસની ટીમ એક્શન મોડમાં આવી છે. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મચ્છીપીઠ, નાગરવાડા રોડના લારી ગલ્લા, કાચા પાકા શેડ, ઓટલા તેમજ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. દબાણ હટાવવાની કામગીરીને લઈને મચ્છીપીઠ વિસ્તારમાં પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચતા ભારે કુતૂહલ સર્જાયો હતો. દબાણ શાખાની ટીમ જેસીબી, ડમ્પરો સાથે ત્રાટકતાની સાથે જ સ્થાનિક લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. દબાણો દૂર કરવા સામે વેપારીઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો, પરંતુ મહાનગરપાલિકાએ ગેરકાયદે તમામ દબાણો દૂર કર્યા હતા, જેમાં અંદાજિત 7 ટ્રક ભરીને સામાન પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે સાથે પાલિકા દ્વારા તાંદલજા વિસ્તારમાં પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આના ભાગરૂપે કારેલીબાગ પોલીસ સ્ટેશનના મચ્છીપીઠ વિસ્તારમાં આપણે આજે સાંજે સ્થાનિક પોલીસ, સ્ટેટ રિઝર્વ પોલીસ ટીમના ટુકડીઓ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબીના ચુનંદા અધિકારીઓની ટીમોની રચના કરી આ વિસ્તારમાં આપણે કોમ્બિંગ ઓપરેશન પણ હાથ ધર્યા હતા. દરમિયાન કેટલાક છરી, સોડ અને અન્ય શાર્પ વેપન્સને પણ કબજા કરી કેટલાક કિસ્સાઓ વિરુદ્ધ આપણે ગુજરાત પોલીસ એક્ટ 1951 અંતર્ગત કાર્યવાહી પણ હાથ ધરી છે. સાથે સાથે આ વિસ્તારમાં કેટલાક પ્રકારના એન્ક્રોચમેન્ટ, અવૈધ ઇકોનોમિક એક્ટિવિટીઝ અને એન્ટી સોશિયલ ક્રિમિનલ એલિમેન્ટ્સ દ્વારા જે દબાણ કરીને ટ્રાફિકને અવરોધરૂપ, સરકારના મિલકતને દબાવીને ચલાવવામાં આવતા કેટલાક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આના કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ અંગે કોર્પોરેશન દ્વારા આપણે પોલીસની સુરક્ષા વ્યવસ્થા અંગેની માંગણી આવતા તેઓને પણ આપણે પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી આપવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અવારનવાર મચ્છીપીઠ,
સલાટવાડા નાગરવાડા રોડ પરની ખાણી પાણીની લારીઓ દૂર કરવામાં આવતી હોય છે, પરંતુ બીજા દિવસથી ફરીથી લારીઓ રાખવાનું શરૂ થઈ જતું હોય છે. તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાંદલજા ખાતેની કિસ્મત ચોકડી પર વર્ષોથી સરકારી જગ્યા પર પાકા બાંધકામ કરીને ગેરેજ, મોબાઈલ શોપ, પોલ્ટ્રી ફાર્મ ઉભા કરી દેવામાં આવ્યા હતા. સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણો પર જિલ્લા કલેક્ટર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ દબાણો દૂર કરીને જમીન ખુલ્લી કરી દેવામાં આવી હતી. આશરે 1 કલાક સુધી ચાલેલી કાર્યવાહી દરમિયાન લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.